તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે વિડીયો શેનો છે. હા, અત્યારે આપણા સ્ટુડન્ટ છે અથવા તો આપણા વિદ્યાર્થી મિત્રો કે જે આપણી યુટ્યુબ સાથે જોડાયેલા છે અથવા તો આપણા જે ફ્રેન્ડ્સ છે એ બધાની એક જ કોમેન્ટ આવતી હતી કે આપણે એક્ઝામની ડેટ ક્યારે હશે, એક્ઝામ છે એ ક્યારે લેવાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્સટર્નલની એક્ઝામ માસ્ટરની છે કે પછી બેચલરની છે એ ક્યારે લેવાશે, બીએ બીકોમ એમએ એમકોમ ક્યારે પરીક્ષા લેવાશે, ક્યારે લેવાશે આવા ઘણી બધી કોમેન્ટો આવેલી હતી. અને એનો આપણને જવાબ હવે ટૂંક સમયમાં આપણે હમણાં મળી જશે. વિડીયો પહેલેથી લઈને છેલ્લે સુધી જોજો તો તમને મસ્ત રીતે ખબર પડી જશે કે એક્ઝામ છે એ ક્યારે છે. બરાબર, તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. હવે સૌથી પહેલા તો આપણે તમે જે કોઈ પણ બ્રાઉઝર યુઝ કરતા હોય એ બ્રાઉઝરમાં, હું ક્રોમ બ્રાઉઝરમાં આપણે અત્યારે યુઝ કરું છું એટલે ક્રોમ બ્રાઉઝર ખોલું છું. એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી .edu એ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. મારે અહીંયા ખુલી જ છે. ચલો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી .edu એટલે કે આ રીતે કંઈક વેબસાઇટ ખુલશે. હવે આ વેબસાઇટમાં અહીંયા જો આપણને જનરલ ઇન્ફોર્મેશનમાં બે આપણને પરિપત્ર આપેલા છે. એક તો સેમેસ્ટર 1 માટે અને બીજું સેમેસ્ટર 2 માટે. હા, સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 આ બેની એક્ઝામ ડેટ છે એ આવી ગઈ છે કે કઈ છે એ હાલો જોઈએ. તો સૌથી પહેલું સેમેસ્ટર 1 નું આપણે બોલીએ તો સેમેસ્ટર 1 માં અહીંયા આપણને લખેલું છે કે બીએ બીકોમ એમએ એમકોમ સેમેસ્ટર 1 બાહ્ય અભ્યાસક્રમની પરીક્ષા અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 2024 પછી એનઈપી 2020 અંતર્ગત નોંધાયેલ વિદ્યાર્થીઓને બાહ્ય વિદ્યાર્થીઓ અને વર્ષ 2019 માં રિપીટર નોંધાયેલા બીએ બીકોમ અને એમએ એમકોમ સેમેસ્ટર 1 ની બાહ્ય પરીક્ષાની શરૂ થવાની અંદાજિત તારીખ, હજી આ અંદાજિત તારીખ જ આપણને આપેલી છે, ફિક્સ તારીખ આપેલી નથી. તો અંદાજિત તારીખ આપણે જોઈ કઈ છે તો કે 14 મે 14/5/2025 અને બુધવારથી આપણે શરૂ કરવામાં આવવાની છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્ઝામ, જેની સંબંધિત વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવાની છે. અહીંયા જો બાહ્ય અભ્યાસક્રમ છે એક્સટર્નલ એજ્યુકેશન, આપણે એક્સટર્નલમાં ફોર્મ ભર્યું છે એટલા માટે આપણે આ લાગુ પડશે. જો અહીંયા એક્સટર્નલ સેક્શન લખેલું છે એટલે આ વાત રહી સેમેસ્ટર 1 ની. હવે સેમેસ્ટર 2 માં શું છે, સેમેસ્ટર 2 ની કઈ છે. સેમેસ્ટર 1 ની આપણે જોઈ 14/5. સેમેસ્ટર 2 ની તારીખ કઈ છે તો એ પાછું આપણે અહીંયા જોશી સેમેસ્ટર 2 માં. તો સેમેસ્ટર 2 માં પણ આપણને આપેલી છે, જો કઈ ડેટ આપેલી છે સેમેસ્ટર 2 માં. જો કે બીએ બીકોમ એમએ એમકોમ સેમેસ્ટર 2 એક્સટર્નલ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અહીંયા બાહ્ય વિદ્યાર્થીઓને વર્ષ 2019 માટે બીએ બીકોમ એમએ એમકોમ સેમેસ્ટર 2 ની બાહ્ય પરીક્ષાની અંદાજિત તારીખ છે કઈ છે 16/6 એટલે 16 જૂન. બરાબર, અને મંગળવારના રોજથી શરૂ થવાની છે, જેની સંબંધિત વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવાની છે. તો આ બે પરીક્ષાની તારીખ જાહેર થઈ છે. કઈ તો કે સેમેસ્ટર 1 સેમેસ્ટર 2. સેમેસ્ટર 1 ક્યારે 14/5, સેમેસ્ટર 2 ક્યારે તો કે 10/6. આ બધા વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવાની છે. જેને પણ હજી પણ ફોર્મ ભરેલું, જો કે હવે તો ફોર્મ ભરી દીધા હોય અને હવે હજી પણ જેને વાંચવાનું ચાલુ ન કર્યું તો હવે વાંચવાનું ચાલુ કરી દેજો, જેથી હવે કેટી ન આવે યાર. કેટી ની પરીક્ષા છે, જો અહીંયા લખેલું છે સીબીસીએસ માં રિપીટર. સીબીસીએસ માં રિપીટર એટલે કે જો આ એક્સટર્નલ ની પરીક્ષા છે એમાં પણ રિપીટર ની પરીક્ષા છે. ટૂંકમાં કેટી આપણે કહીએ તો એમ. બરાબર, તો ઈ વિદ્યાર્થીઓની પરીક્ષા છે. તો આ રીતે હજી વાંચવાનું ચાલુ ન કર્યું હોય તો વાંચવાનું ચાલુ કરી દેજો. અને હજી આપણે જે ઓલા પોર્ટલમાં લોગિન થાય છે એ લોગિનમાં જોઈ અને જોઈ લેવાનું કે એમાં હોલ ટિકિટ આવેલી છે કે નહીં. ચલો, તો અહીંયા આપણે લોગિન થઈ ગયા પછી કંઈક આવું ઇન્ટરફેસ ખુલે છે અને એમાં અહીંયા હોલ ટિકિટ છે ને એના ઉપર અહીંયા આપણે ક્લિક કરવાનું થશે. હોલ ટિકિટ ઉપર તમે ક્લિક કરશો એટલે આપણને જો પહેલા ખાલી સેમેસ્ટર 1 જ દેખાડતા હતા. હવે આપણે સેમેસ્ટર 2 ની પણ પરીક્ષાની ફી ભરી દીધી છે એટલા માટે સેમેસ્ટર 2 ની હોલ ટિકિટ વાળું બોક્સ પણ આપણને દેખાડવા માંડ્યા. આ ખાલી આટલું અપડેટ છે. બાકી હજી આમાં હોલ ટિકિટ હજી ખુલતી નથી. હોલ ટિકિટનો આપણે નવો પરિપત્ર આવશે કે આ તારીખથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે, આ તારીખથી હોલ ટિકિટ છે અહીં જોઈ શકાશે, પરીક્ષાની તારીખ આ તારીખથી છે. તો આપણને એમાંથી ઘણી બધી માહિતી આપણને ખબર પડશે. તો ઈ વિડીયો જોવા માટે તમારે શું કરવું પડશે,
ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરવી પડશે અને જે લાલ બટન દેખાય છે બાજુમાં એ ધૂંબો મારી દો અને એ ચેનલ છે એ સબસ્ક્રાઇબ થઈ જવી જોઈએ. બરાબર. હવે કારણ કે અહીંયા તમને ઘણી બધી પરીક્ષાના માહિતીના અપડેટ છે એ તમને આ ચેનલ ઉપરથી મળતા રહે છે. કઈ એક્ઝામ છે એ ક્યારે છે, કઈ એક્ઝામ ક્યારે છે, કે આપણે યુનિવર્સિટીને લગતી પરીક્ષાઓ છે એ ક્યારે છે, એમાં ઘણી બધી માહિતી કેટી વાળા વિદ્યાર્થીઓ હોય કે જેમને ખબર ન હોય અને એને આ વિડીયોથી ખબર પડી હોય, બરાબર, તો એવા વિદ્યાર્થીઓ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, તમારા ભાઈબંધ મિત્રો કે જેને હજી પણ ખબર ન હોય કે પરીક્ષાની ડેટ ક્યારે છે, તો આ વિડીયોને શેર કરી દેજો. બાકી વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને શું કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ આવા કંઈક અલગ જ ટોપિક સાથે. તો આવા અલગ ટોપિક જોવા હોય તો શું કરવું પડે યાર? ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડે. ચાલો તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ આપણે નેક્સ્ટ અલગ જ ટોપિકમાં. ત્યાં સુધી થેન્ક યુ.